गुजरात में लगातार कोर्ट को उड़ाने की धमकी भरा ईमेल सामने आ रहा है। आज कच्छ के बाद वडोदरा कोर्ट को भी फिर एक बार बम से उड़ाने की धमकी मिली है। वडोदरा कोर्ट में आज सुबह सुबह तब हड़कंप मच गया जब वडोदरा कोर्ट को फिर एक बार धमकी भरा ईमेल मिला। वडोदरा वकील मंडल के सेक्रेटरी ने सभी वकील और पक्षकारों को मामले की जानकारी दी। घटना की जानकारी फौरन पुलिस को भी दी गई, जिसके चलते बम और डॉग स्क्वाड की टीम पुलिस के साथ मौके पर पहुंची। कोर्ट परिसर के गेट फिर एक बार बंद करके जांच शुरू की गई है। एक महीने में दूसरी बार वडोदरा कोर्ट को बम से उड़ाने की धमकी मिलने के चलते कई तर्क वितर्क सामने आ रहे हैं। बीजो आवो इंसिडेंट है કે જેના અનુસંધાને આવી રીતે આ મેલ મળ્યો છે અને મેલના અનુસંધાને સમગ્ર કોર્ટ વકીલો તેમજ પક્ષકારોથી ખાલી કરવામાં આવી છે અને હું તથા મારી સમગ્ર ટીમ આજ રોજ પણ અમે અહીંયા કોર્ટના મેન એન્ટ્રન્સ ગેટ ઉપર ઉપસ્થિત રહ્યા અને વકીલો અને તેમજ પક્ષકારોને અમે કોર્ટમાં પ્રવેશવાની સખત એમને વિનંતી કરતા એમને અમારી વિનંતીને માન આપીને બધા પોતપોતાની ઘરે પ્રયાણ કર્યા। હવે આ કારણ માટે ચોક્કસ જે એજન્સી જે તપાસ કરી રહી છે અને સંપૂર્ણપણે આપણે જે અલગ અલગ એજન્સીઓ તપાસ કરી રહી છે એજન્સીઓ પર વિશ્વાસ રાખીએ અને એજન્સીઓ પહેલામાં વહેલી તકે આવા જે અનિષ્ટ તત્વો છે એને શોધે અને એમને જે કંઈ એમની સામે કાર્યવાહી કરે કાર્યવાહી કરે। કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેલ આવ્યો છે 11 વાગે આવ્યો છે અને ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારે તાત્કાલિક અમને તેની જાણ કરી। અત્યારે જુઓ તો આ સંપૂર્ણ કોર્ટ ખાલી છે તેમજ પક્ષકારો તેમજ વકીલો બધા પોતપોતાના ઘરે તેમજ બહાર નીકળી ગયા છે।